નમસ્કાર 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 વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, હું છું ધ્રુવિલ સર અને તમે જોઈ રહ્યા છો જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશન એજ્યુકેશન ચેનલ પર. તો તમારા માટે ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીઓ માટે આજથી હું નવી શરૂઆત કરું છું. ગાલા અસાઇનમેન્ટ 2026 એમાં પ્રશ્નપત્ર નંબર 1 પેપર 1 થી આજે શુભ શરૂઆત કરું છું. એક વખત માતાજીને જય બોલાવી દો. વિલંબે માત કી જય. ગાલા અસાઇનમેન્ટના 6 પેપરો છે. કુલ 6 પેપરના સૌ પ્રથમ સેક્શન એ જે 24 માર્ક્સનું પૂછાય છે અને સાથે સાથે દરેક પેપરના જે આકૃતિવાળા પ્રશ્નો છે કે સ્ટડી ટાઈપના પ્રશ્નો છે એ બધા જ હું વિડીયોમાં લઈને આવી રહ્યો છું. તો જો તમે હજી સુધી મારી ચેનલને, જ્ઞાનજ્યોતની ચેનલને, વિદ્યાર્થી મિત્રોની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને ખાસ બેટા તમારા ધોરણ 10 માં ભણતા, 8 માં ભણતા, 9 માં ભણતા વિદ્યાર્થી મિત્રોને ખાસ તમે શેર કરજો, જેથી કરીને ધોરણ 8 ની વાત કરું તો આખું વિજ્ઞાન સેમ 2 અપલોડ થવા લાગ્યું છે. ધોરણ 9 માં વિકાસ અસાઇનમેન્ટ મેં સેમ 1 જે દિવાળી વખતની પરીક્ષાનો મેં અપલોડ કર્યો. સરસ મજાનો વિદ્યાર્થીનો રિસ્પોન્સ મળે છે મને. એક વિડિયો એવો છે કે 1074 બાળકોએ જોયો છે. તો આ મારા માટે ગૌરવની વસ્તુ કહેવાય કે વિદ્યાર્થી મિત્રો મારા માટે આટલું કામ કરી રહ્યા હોય તો મારે પણ એમના માટે કામ કરવું પડે. તો ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ. સેક્શન એ ધ્રુવિલ પટેલ કેને એમાંથી જ આવશે ગેરંટી. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ. પેપર 1 તમને દેખાય છે વિજ્ઞાનનું. ચલો પહેલા એમસીક્યુ ની વાત કરીએ. ખોરાક રાંધતી વખતે વાસણના તળિયા બહારથી કેવા થઈ જાય? કાળા થઈ જાય. બેટા ચેપ્ટર નંબર 4 અને એમાં આવે છે કે વાસણના તળિયા કાળા રંગના બની જાય. એનો અર્થ શું? એનો મતલબ એવો થાય, તમે એક વસ્તુ કરો છો, આપણે પ્રેક્ટિકલ. ગામમાં ચૂલો હોય કે ના હોય? બા દાદાને પૂછજો. બા અત્યારે ઘરે ગીઝર આવી ગયા, પણ તમારા મમ્મી પપ્પા, બા દાદા શિયાળામાં ગીઝર નતા, ચૂલા ઉપર તપેલી મૂકીને અને એમાં પાણી ગરમ કરતા. તો જે તપેલી છે ને, તપેલી નીચેનો ભાગ જોજો કાળો થઈ ગયો છે. જ્યારે તમે અત્યારે ગેસ ઉપર તમે પાણી ગરમ કરો તો નીચેનો તપેલીનો ભાગ કાળો થશે ને. કેમ? પાણી પાણી છે, તપેલી તપેલી છે, પાણી ગરમ પણ થાય છે, પણ પેલામાં ચૂલા વડે ગરમ થાય છે, એમાં અપૂર્ણ દહન થાય છે. ઓક્સિજનની હાજરી એટલી બધી હોતી નથી. જ્યારે ઘરમાં ગેસ સ્ટવમાં એ કાણાવાળી રચના હોય છે. ખબર એ કાણું કેમ હોય? ઓક્સિજનની હાજરી સરળતાથી મળી રહે, ઓક્સિજનનો ભરપૂર પુરવઠો મળી રહે. અને જે ચૂલા ઉપર આપણે ગરમ કરીએ એટલે નીચે તળિયા કાળા કેમ થાય? કારણ કે એમાં જે લાકડા મૂક્યા હોય ને એનું અપૂર્ણ દહન થાય. અને ગમે ત્યારે અપૂર્ણ દહન થાય, ઓક્સિજન ન હોય, ઓક્સિજન ઓછો હોય ને, ત્યારે બધા લખી દેજો કાળા રંગની જ્યોતિ સળગે. એટલે તમારા જે તપેલી કે કોઈ પણ પાત્ર કાળા રંગનું થઈ જાય. તો જો બેટા રંધાયું કહેવાય એ તો આવે જ નહીં. બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. સંપૂર્ણ દહન ના થયું હોય તો કેવું દહન થયું હોય? અપૂર્ણ દહન. કેવું દહન? અપૂર્ણ દહન. મગજ ચાલે છે કે નથી ચાલતું? ઓકે, જ્યારે બેટા સંપૂર્ણ દહન થાય ત્યારે પીળા રંગની જ્યોતિ સળગે, વાદળી રંગની જ્યોતિ સળગે. તમારા ઘરે તમે ગેસ સ્ટવ ચાલુ કરજો, તમને ખબર પડી જશે. ઓકે, નેક્સ્ટ. જ્ઞાનેન્દ્રિય સૂચક. જ્ઞાનેન્દ્રિય સૂચક એટલે શું? એવો સૂચક કે તે એસિડ અને બેઝની હાજરીમાં જો હવે જો રંગ બદલે અને એક આવે વાસ બદલે. વાસ બદલે તો શું કહેવાય? જ્ઞાનેન્દ્રિય સૂચક. મગજ ચાલે કે ના ચાલે? જ્ઞાનેન્દ્રિય સૂચક. તો મને કહો વાસ કોણ બદલે? વેનીલા અર્ક.
યાદ છે? બે પ્રકારના સૂચક છે આપણી પાસે, એક રંગ બદલે અને એક વાસ બદલે. વાસ બદલે એનું શું કહેવાય? ધાણેન્દ્રિય. કોણ કોણ આવે? લવિંગનું તેલ, વેનીલા અર્ક, ડુંગળી, ખબર છે ને? વેનીલા અર્ક. ચલો, મિથાઇલ ઓરેન્જ કયો સૂચક છે? કૃત્રિમ સૂચક. ફિનોલ્ફથેલિન કૃત્રિમ સૂચક અને હળદર કુદરતી સૂચક. આપણે એવું નહીં ડાયરેક્ટ જવાબ પૂરતું, નહીં 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 નહીં, કરવાનું જ નહીં. ભલે વિડીયો 10 મિનિટ લાંબો થાય પણ શીખવું તો કમ્પ્લીટ શીખવાડવું. ઓકે, નેક્સ્ટ. હવે બેટા આ જબરજસ્ત કોન્સેપ્ટ છે, અહીંયા લઈ જાઉં છું અમે કોન્સેપ્ટ પર. આવા બધા પ્રકારના પ્રશ્નો ચેપ્ટર નંબર બેટા 12 વિદ્યુત પ્રવાહમાંથી આવે. શેમાંથી આવે બેટા? વિદ્યુત પ્રવાહમાંથી. ચલો, આ બધું ગોખવા નથી, લીટી લખી આપું છું, મસ્ત સરસ સમજાવી લીધી. 1 એમ્પિયર બરાબર 10³ મિલી એમ્પિયર બરાબર 10⁶ માઇક્રો એમ્પિયર. આવું તમારે યાદ રાખવું પડશે. ફરીથી બોલો, 1 એમ્પિયર બરાબર 10⁻³ મિલી એમ્પિયર 10⁶ માઇક્રો એમ્પિયર. હવે કશું કરવાનું નહીં. જો તમને શું આપ્યું મને કહો? ચલો, તમને આપ્યું છે આવું 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર. બસ, હવે કશું કરવાનું છે. માઇક્રો નો એમ્પિયર વચ્ચે આમાં કોઈ સંબંધ છે? હા સાહેબ, આ માઇક્રો એમ્પિયર અને એમ્પિયર. હવે મન કચરો, માઇક્રો ની ઉપર માઇક્રો લખ્યું. કેટલા માઇક્રો છે? 10⁶. 10⁶ બરાબર. એમ્પિયર ના ઉપર એમ્પિયર. કેટલા એમ્પિયર છે? 1. તો હવે મન કહો બેટા, ચલો, 10⁶ માઇક્રો એમ્પિયર બરાબર 1 એમ્પિયર. માટે 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા? મળી ગયું? કશું જ કરવાને. ફરીથી જો, બેઠું લખી દેવાનું. માઇક્રો એમ્પિયર કેટલા છે? 10⁶. એમ્પિયર કેટલા છે? હવે ચોકડી ગુણાકાર. 1 × 1 એમાં 10⁻6. 10⁶ ઉપર 10⁻⁶ એમ્પિયર. સ્ક્રીનશોટ પાડવો તો પાડી લેજો બેટા. આવડશે કે નહીં આવડે? એકદમ સરળ ભાષામાં, કોઈ જગ્યાએ કોઈ યુટ્યુબ ચેનલ પર જોવા નહીં મળે. એકદમ સરળ ભાષામાં. ચલો, વધીએ આગળ બેટા આપણે. હવે મને કહેતા રહેજો. ચલો, મનુષ્યમાં ફેફસા કયા ભાગ સાથે સંકળાયેલો છે? ઉત્સર્જન, પરિવહન, પોષણ કે શ્વસન? ફેફસા આવે એટલે કોના સાથે? શ્વસન. આવો એક એમસીક્યુ આવવાનો છે. ચલો, આના જગ્યાએ મૂત્રપિંડ નલિકા આપે તો ઉત્સર્જન આવડે કે ના? આગળ ચલો. મોટી ઉંમરની વ્યક્તિમાં આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો થઈ જાય, વાદળછાયું પડ આવી જાય. બધાને ખબર કઈ પરિસ્થિતિ કહેવાય? મોતિયો આવે. તો મોતિયાને કેવી રીતે દૂર કરી શકાય? ઓપરેશન દ્વારા. પરીક્ષામાં પૂછાય કઈ દ્વારા? ઓપરેશન. નેક્સ્ટ, ચલો, અરીસાની આ ચોપડીનો એમસીક્યુ. ચોપડીના ખાસ મારા વિડીયો જે જોતા હોય, ચોપડીના એમસીક્યુ ખાસ કરી લેજો. એમાં ખાસ કહું તો ચેપ્ટર નંબર 12 ના 1 થી 5 એમસીક્યુ છે, હોટ ફેવરિટ છે. આ કરી જ દેજો. પરીક્ષાના આગલા દિવસે પણ કરજો. જ્યારે તમારા શિક્ષક ટ્યુશનમાં, સ્કૂલમાં કોઈ જગ્યાએ ચેપ્ટર ભણાવે તરત કરી દેજો. બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, અરીસાની સામે ગમે ત્યાં ઉભા રહેવાનું છે. તમારું પ્રતિબિંબ કેવું મળે? સત્ય. આ કયો અરીસો? ગમે ત્યાં જો ઉપર ઉભા રહો. સમજો, તમે ફોટા પાડો ને, કોના સાથે એવું બધું પૂછવાની જરૂર નથી. આમ પાડો સેલ્ફી. હા, તો મને એમ કે આ તમારો અરીસો. તમે નજીક ઉભા રહો, દૂર ઉભા રહો, તમે કેવા લાગો? તમારા હાથે જે ફોટો પાડતો એ કેવું લાગે? સત્તું. મગજ ચાલે કે ના ચાલે? બધા સત્ય સત્તા. એ સમતલ અરીસો. તો અંતરગોળમાં એવું હોય ગમે ત્યાં? ના સાહેબ, એવું ના છે. બહિર્ગોળ વિચારો. બહિર્ગોળ અરીસો ક્યાં વપરાય? હા, વાહનના સાઈડ ગ્લાસમાં. નજીક વાહન હોય, દૂર વાહન હોય. ચત્તુઆ. એનો મતલબ સમતલ અથવા બહિર્ગોળ. મગજ ચાલે કે ના ચાલે? નેક્સ્ટ ચલો. પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી કે ટકા? 0.02%. કેટલા ટકા બેટા? 0.02%. ચલો, આગળ વાત કરીએ આપણે.
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નો એસઆઈ એકમ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિક પરથી રાખવામાં આવ્યો. હવે હું 3 વસ્તુ લખાવું છું બેટા અહીંયા ખાસ જોજો બેટા. હું શું લખાવા જઈ રહ્યો છું જોજો. તો પહેલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આપણે એને કહીએ વોલ્ટેજ. એના માટે કયું સાધન આવે બેટા? વોલ્ટમીટર. કયા નામ પરથી? એલેક્ઝાન્ડ્રા વોલ્ટા. કયા વૈજ્ઞાનિકે શોધ કરી? એલેક્ઝાન્ડ્રા વોલ્ટા. હવે બીજા નંબરે જો વિદ્યુત પ્રવાહ એનું માપવું હોય, વિદ્યુત પ્રવાહ માપવું હોય તો શેમાં મપાય? એ મીટર. અને એ મીટર પરથી એ વૈજ્ઞાનિકનું નામ એમ્પિયર. નેક્સ્ટ હવે અહીંયા વિદ્યુત પ્રવાહ માપવો છે. હવે વિદ્યુત પ્રવાહની ખાલી મારે શું ચેક કરવી છે? હાજરી ચેક કરવી હોય તો ગેલ્વેનોમીટર. આ એમસીક્યુ ખાસ કરી લેજો. ધ્રુવીક પેલા શબ્દો સમજી લેજો. લે ફરીથી વિદ્યુત સ્થિતિમાંનો તફાવત જાણવો હોય એટલે કે વોલ્ટેજ મેળવવું હોય તો શું વપરાય? વોલ્ટમીટર. કોને શોધ કરી? એલેક્ઝાન્ડ્રા વોલ્ટા. નામ પરથી ખબર પડી જાય. વિદ્યુત પ્રવાહ મારે માપવો છે તો એ મીટર અને એમ્પિયર એ શોધ કરી. હવે જોજો વિદ્યુત પ્રવાહની ખાલી મારે હાજરી માપવી છે તો ગેલ્વેનોમીટર. હવે જોરદાર એમસીક્યુ કહું છું. તમે ઓહમનો નિયમ ભણી ગયા. V બરાબર I R. V ના છેદમાં I બરાબર R. ઓહમનો નિયમ ભણી ગયા. હવે મને કહો, જોજો બહુ મજા આવશે. વિદ્યુત સ્થિતિમાન વોલ્ટમીટર. વોલ્ટમીટર હંમેશા કેવી રીતે જોડાય? સમાંતર. અને એ મીટર હંમેશા કેવી રીતે જોડાય? શ્રેણી જોડાણ. આ બધા એમસીક્યુ મોસ્ટ આઈએમપી છે. સ્ક્રીનશોટ લઈ લેજો. જોવેલ પડેલા શબ્દો બોર્ડમાં યાદ આવશે. એ મીટર શ્રેણીમાં જોડાય, વોલ્ટમીટર સમાંતર જોડાય. ચલો આવી જાવ આગળ. ચલો ટાઈમ નથી આપણી પાસે. ચલો અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર શેમાં થાય? સ્નાયુ પેશીમાં યાદ કરો લેક્ટિક એસિડ. શું લ્યા? લેક્ટિક એસિડ. અમુક છોકરાને એવું થતું હશે સાહેબ આપણું યાદ રહેતું નથી. યાદ રાખવું હોય ને તો આવી જાય જ્ઞાનજ્યોતમાં. યાદ રાખવું હોય તો આવો તાણ જ્ઞાનજ્યોતમાં. ચલો કયું મોસ્ટ ટાઈમ એમસીક્યુ? કયું પ્રાણી પોતાનું લિંગ બદલી શકે? આ ચેપ્ટર નંબર કયો બેટા? 8. કોણ આવે? સ્નેલ. કોણ આવે? સ્નેલ. યાદ રાખો સ્નેલ પોતાનું લિંગ બદલી શકે. ચલો લેન્સનું સૂત્ર કયું છે? ચલો અહીંયા લખાવજો લેન્સનું સૂત્ર. લેન્સનું સૂત્ર કયું છે? લેન્સ માટે વપરાય શું? 1/f બરાબર 1/v માઇનસ 1/u. તો ક્યાં છે સૂત્ર બેટા? આ દેખાય છે? હવે બધા છોકરાને સૂત્રો ભેગા થઈ ગયા. લેન્સનું યાદ રહેતું નથી, હરીસાનું યાદ રહેતું નથી. વી આગળ વી પાછળ. આજે ફરીથી કહી દઉં છું. જો તમે ભણ્યા નથી મારી પાસે પણ તમારા મિત્રોને ખાસ કહેજો એટલે જ્ઞાનજ્યોતમાં જતો જ રહે. કારણ કે અહીંયા ધ્રુવીલ સર અને કૌશિક સર બે કિંગ બેહેલા છે ભાઈ. ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ એમના બેના હાથમાં જ છે. 8મું હોય 9મું હોય 10મું હોય મૂકી જ દેજો લે. અને આ બધાની શોર્ટકટ પણ યુટ્યુબ પર અમુક લિમિટેશન હોય બેટા. એ મારે બધું આપી ના દેવાય. ઓકે સો નેક્સ્ટ સિન્ના બાર મોસ્ટ આઈએમપી. સિન્ના બારનું સૂત્ર HGS. આ તમારે યાદ રાખવું પડે. સિન્ના બારનું સૂત્ર HGS. ચેપ્ટર નંબર 3 માં તમે લખો છો બેટા. નીચી સક્રિય ધાતુ એમાં આવે જ છે. તો નેક્સ્ટ સોલ્ડર મોસ્ટ આઈએમપી એમસીક્યુ લખી દે તો ઘણી બધાની સ્કૂલમાં હશે. સોલ્ડર કોની મિશ્ર ધાતુ? જો લખું છો સોલ્ડર લેડ અને ટીનની મિશ્ર ધાતુ. હવે જો સાહેબ ટીન આપેલી છે. અલે ભાઈ અહીંયા આપી છે સાહેબ. અહીંયા તો લેડ છે. અલ્યા તારો ભાઈ લેડ એટલે જ શું થાય? લ્યા સીસુ. તો આ વિધાન કેવું છે? સાચું છે. તો નેક્સ્ટ જો જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર મળે. કયું મળે? વાય. વારસામાં પ્રાપ્ત થશે છોકરી બને. અરે બેટા પિતા તરફથી. હવે જો હું તમને આ ડિટેલ સમજાવું. આ લિંગ નિશ્ચયનનો આખો ટોપિક છે.
પણ આપણે કેવું સ્વભાવ જ એવો છે ને, પણ બધું કહી જ દેવાનું. ચલો, નર અને માદા આ ડીપમાં સમજાવું. નરમાં રંગસૂત્ર કયું હોય બેટા? એક્સ વાય હોય. નરમાં કયું હોય બેટા? એક્સ વાય હોય. માદામાં કયું હોય? એક્સ એક્સ. જો બેટા આ એક્સ રંગસૂત્ર એક્સ સાથે જોડાય, એક્સ એક્સ, અહીંયા છોકરીનો જન્મ થાય. હવે જો માદા પાસેથી તું હર હંમેશ કયું મળશે? એક્સ. પણ જો પપ્પા પાસેથી વાય મળી જાય તો બેટા મને એમ કહો એક્સ વાય એટલે કોઈ નર છોકરાનો જન્મ થશે. તો મને એમ કહો તો બેટા હવે શું આનો સાચો જવાબ શું આવશે? પિતા પાસેથી વાય મળે, પિતા પાસેથી વાય મળે તો છોકરી આવે? ના ભાઈ ના, છોકરો આવે. તો બેટા મને એમ કહો બાળક છોકરો આવે કે છોકરી? એનો આધાર કોના ઉપર છે? નર ઉપર. નરનો મતલબ પિતા પર રહેલો છે. નેક્સ્ટ, તારાઓને ટમટમવું વાતાવરણ વક્રીભવન ખરો. આવા ને જો તારાને ટમટમવું વાતાવરણ વક્રીભવન. નેક્સ્ટ, સૂર્યોદય 2 મિનિટ વહેલો અને સૂર્યાસ્ત 2 મિનિટ પહોંચો વાતાવરણ વક્રીભવન. નેક્સ્ટ, મેઘધનુષ્ય હોય તો બધાને ખબર છે વક્રીભવન વિભાજન આંતરિક પરાવર્તન થાય. એના પછી જે રંગ દેખાય સ્વચ્છ આકાશ ભૂરા રંગનું. બીજા નંબરે કે ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઈટ હોય, આ બધામાં પ્રકાશનું પ્રકીર્ણન. આ ખાસ તૈયાર કરજો, આ MCQ માં બી આવી શકે. ચલો, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે H2O આવે. એ ટાઈપિંગમાં ભૂલ છે બેટા. H3O+. આયનની સાંદ્રતામાં વધારો થાય, ખોટું. મંદ કરવામાં આવે તો શું થાય? ઘટાડો થાય. ચલો નેક્સ્ટ આપણે ઉપર જઈએ. ચલો દરેક જણ જો બેટા, માનવ શરીરમાં કયો અંતઃસ્રાવ આયોડિન બનવા માટે જરૂરી છે? યાદ હોય તો બેટા થાઇરોક્સિન. કયો અંતર થાય? થાઇરોક્સિન. અંતઃસ્રાવમાંથી એક MCQ બનવાનો છે. નેક્સ્ટ, જો લક્ષણ એ કેટલા ટકામાં જોવા મળે? 10% સભ્યોમાં જોવા મળે. એ નામનું લક્ષણ છે 10% જોવા મળે. પણ બી નામનું લક્ષણ છે ને એ 60% જોવા મળે. તો કયું લક્ષણ પહેલા આવ્યું હશે? હવે મગજ ચલાવો. ધારો કે પપ્પા ભાઈ 5 કરોડની પ્રોપર્ટી છે, કાકાભાઈ 1 કરોડની પ્રોપર્ટી છે. તો સ્વાભાવિક તમને શું ખબર પડે કોણ સુરતમાં વહેલા આવ્યું હશે? હા ભાઈ, કોણ વહેલા આવ્યું હશે? કે ભાઈ જેના ભાઈ 5 કરોડ છે એ સુરતમાં વહેલા આવ્યો હોય તો આની પ્રગતિ કરી હોય ને. જનરલી જોવા જઈએ તો મને એમ કહો અહીંયા કોનું પ્રમાણ વધારે છે? 60%. 60% વાળો કોણ? બી. એનો મતલબ કયું લક્ષણ? બી લક્ષણ વહેલા આવ્યું હશે. શોર્ટકટમાં સમજી લેવાનું. નેક્સ્ટ, પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશનો વેગ? પ્રકાશનો વેગ સૌથી જોજો કયા રંગના પ્રકાશ સૌથી ઓછો વડે વાંકું વડે. હવે જોજો, હવે આખી વસ્તુ સમજાઈ દો તમને. જો આ તમારું પ્રિઝમમાં શ્વેત પ્રકાશ આપાત કરો 1 2 3 4 5 6 ને 7 આવા ભાગ પડે કે ના આપણે મને કહો છો? થઈ ગયું. હવે જોજો કયા રંગ આવ્યો? જાની વાલી પીનારા. 7 રંગ આયા. ચલો હવે મને કહો શું કીધું તમને? રંગનો પ્રકાશ સૌથી ઓછો વડે એટલે વિચલન. તો સૌથી ઓછું વિચલન કોણ? સૌથી ઓછું વિચલન
એટલે આ તો સૌથી વધુ વળ્યું, સૌથી ઓછું ઉપર વાળો રાતો. તમે હું તમને બધા એમસીક્યુ કરાવી દો છો. સૌથી જોજો કેટલા ના આવડે. સૌથી ઓછું વિચલન આનું, સૌથી વધુ વિચલન વાંકો વડે. વાંકો કોણ વળે? જે નીચે વધારે હોય વાંકો વળે. આ જાંબલી. વેગ કોનો સૌથી વધુ? સમજ, બે છોકરા દોડતા હોય, ધારો કે એક પહેલા પહોંચી ગયો, એક પછી પહોંચે, તો વેગ કોનો વધારો? પહેલા વાળાનો. તો બેટા મન કહો આનો વેગ કેવો સૌથી વધુ, આ નીચે આવ્યો વેગ સૌથી કેવો ઓછો. કોઈ પણ એમસીક્યુ આવે તમારે શીખી જ લેવાના આટલી વસ્તુ. ચલો નેક્સ્ટ આવો. વ્યાખ્યા આપો વિદ્યુત પ્રવાહ. ચલો વિદ્યુત પ્રવાહનું સૂત્ર આવડે તો બધું આવડે. હા બેટા, વિદ્યુત પ્રવાહનું સૂત્ર આવડે. I બરાબર Q upon T. T શું છે? સમય. I એટલે શું? Q એટલે વિદ્યુત ભાર. આ ધારો કે કોઈ વાહકનો આડછેદ છે, આમાંથી વિદ્યુત ભાર પસાર થાય છે, તો લખાય શું બેટા? જો કોઈ પણ વ્યાખ્યા લખવી હોય તો નીચેથી ઉપર શરૂઆત કરવાની. જો નીચેથી ઉપર, નીચે સમય, તો આની આગળ શું લખી દેવાનું? એકમ. તો વાહકના આછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના કેવો જથ્થો? ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. નીચે લખ્યા આપું સરસ મજા. જો વાહકના આડછેદ, આડો ભાગ, વાહકના આડછેદમાંથી એકમ સમયમાં, તો નીચેથી બોલવાનું શરૂ કરો. ટી એટલે એકમ સમયમાં, એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. મગજ ચાલી ગયું? ફરીથી, વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ આપણે. ચલો આવી જાઓ ફટાફટ. જોડકા તો આ બે ચેપ્ટરના ફિક્સ જ છે બેટા. સાયટોકાઇનેસ શું કરે? કોષ વિભાજન. જીબ્રેલિન શું કરે? પ્રકારની વૃદ્ધિ. ચલો મને કોઈ કહેશો પર્ણો કરમાઈ જવું, કોણ આવે? એબ્સિસિક એસિડ. ચલો જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે, જાતે કોણ બનાવે? ભાઈ બધાને ખબર, ઉત્પાદક. જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, વનસ્પતિનો કોણ કરે? વનસ્પતિનો ઉપયોગ કરે કોણ? તોડામારી. તો આપણો ટાર્ગેટ છે, ટાર્ગેટ ગુજરાતના બધા જ બાળકોને વિજ્ઞાનમાં એમસીક્યુમાં 24 માંથી 24 આવવા જોઈએ. કેટલા બેટા? 24 માંથી 24. તો આ વિડીયોને અહીંયા અંત સુધી રાખું છું. બોલો અંબે માત કી જય.